ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રોજગાર મેળાનો પ્રારંભ થયો, જેમાં 47 જગ્યાઓ પર 51,000 યુવાનોને સરકારી નોકરી મળતા નિમણૂક પત્ર એનાયત કરાયા. જેમાં રાજકોટમાં કેન્દ્રીય આશ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા 47 યુવાનોને અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા. આ તકે પીએમ મોદીએ પોતાની 5 દેશની યાત્રાથી યુવાનોને થનારા લાભ અંગે સંબોધન કર્યું. આ દરમિયાન મનસુખ માંડવિયાએ કહ્યું કે 2004 થી 2014 સુધી 4.5 કરોડ યુવાનોને રોજગારી મળી, જ્યારે 2014 થી 2024 સુધીમાં 17 કરોડ યુવાનોને રોજગારી મળી, જે વર્ષ 2047માં ભારતને એક વિકસિત બનાવવા તરફનું પગલું હોવાનું જણાવ્યું હતું. મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર સરકારી નોકરીઓમાં યુવાનોને તક મળી રહી છે. છેલ્લા 4 વર્ષની અંદર દેશમાં 19 રોજગાર મેળાના માધ્યમથી 12 લાખથી વધારે યુવક યુવતીઓને કેન્દ્ર સરકારની નોકરીઓ આપવામાં આવી છે. આ કાર્યક્રમના માધ્યમથી આવા યુવક યુવતીઓને સીધા જ એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી રહ્યા છે. આ યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન દે, દેશ માટે કર્તવ્યતાપૂર્ણ પોતાની સેવાઓ આપે, એના માટે આજે મોદીજીએ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નોકરી જેમને મળી છે એવા યુવતીઓને સંબોધિત કરીને પ્રોત્સાહિત કર્યા. હું આદરણીય પ્રધાનમંત્રીજી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું.